વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેના જ નેતાઓ અનેક વખત ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ઉપર આક્ષેપો મૂકતા હોય છે। ત્યારે ફરી એક વખત વિસાવદરમાં આપના જ એક નેતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે કિરીટ પટેલ અને તેની સાથે ભૂપત ભાયાણી બંનેની એક પોલ ખોલી દીધી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ ગઈકાલે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી હતી કિરીટ પટેલની સામે અને હવે ગોપાલ ઇટાલિયા સહિત એક બાદ એક નેતાઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ અને તેમની સાથે તેમના જેટલા પણ નેતાઓ છે દરેક લોકોની ધીરે ધીરે પોલ ખોલી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ ફરી એક વખત કિરીટ પટેલ ઉપર તો ઘણા બધા આક્ષેપો લગાડ્યા છે, પરંતુ તેની સાથે ક્યાંક ભૂપત ભાયાણી ઉપર પણ હવે ક્યાંક ધબ્બો લગવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે। સૌથી પહેલા તો રાજુ કરપડાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ભાયાણી જવાબ આપે વિસાવદરના મતદારો કહે છે અમે સાંભળ્યું છે તોરે દઉટે આ વાત થાય છે કે 3 મિનિટમાં ભલે અધિકારી બેવડો વાળ દે પણ તમને 3 કરોડમાં બેવડા વાળ દીધા છે। વાત સાચી કોઈ ખોટી? ભૂપતભાઈ ભાયાણીએ જવાબ આપવો જોઈએ વિસાવદરની જનતાને। જેના બાપે આ ચૂંટણી આવી છે વ્યક્તિ પાછા ભાષણબાજી કરે ભેગા ફરે છે। મેં તો ગઈકાલે એવી વાત સાંભળી કે અહીંયાનો વહીવટ હું કરીશ ને ઉપરનો કિરીટભાઈ કરશે। એટલે કિરીટભાઈએ તો વહીવટ કરી કરી લૂંટી લીધા। હવે ક્યાં રહેવા નથી તો હજુ કેટલા વહીવટ કરવાના છે? હજુ વહીવટ જ કરવો છે? લૂંટાઈ ગયા। હવે તો અમારી પાસે કાંઈ વધ્યું નથી। અમારા હાથ બારે બેંકમાં ગીરવે પડ્યા છે। અમારું હોનું દાગીનું બેંકમાં ગીરવે પડ્યું છે। તમારા ઉમેદવારના ગયા વર્ષે 34 લાખ રૂપિયાના રિટર્ન ભરાણું તો 34 લાખ રૂપિયાની આવક છે। એક વર્ષમાં આવક છે એની 1,44,00,00,000 કરતા વધારેની આવક થઈ ગઈ। 4 ગણી કરતા વધારે આવક ભાજપના ઉમેદવારની થઈ ગઈ। આવક ક્યાંથી આવી વિસાવદરના લોકો પ્રશ્ન પૂછે છે। જો થોડી પણ શરમ ભાજપના ઉમેદવારને બચી હોય તો વિસાવદરની જનતાને જવાબ આપે। અમારો સીધો આક્ષેપ છે સહકારી ક્ષેત્રમાં જે કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારની મિલીભગત છે। જો તમે પવિત્ર હોય પ્રમાણિક હોય તો તમારી આવક 4 ગણી કેવી રીતે થઈ? તમારી મિલકત છુપાવો છો શા માટે? શા માટે મગરના આછું સારવા પડે છે? આ જવાબ વિસાવદરની જનતાને આપે જો ભાજપના ઉમેદવાર થોડા પણ પ્રમાણિક હોય તો। મારી વાત એટલી છે કે કેશુબાપા પટેલ જે હતા કે જેને ખેડૂતોના હિત માટે લડાઈઓ લડી હતી, કેશુબાપાના સપનાને પૂરું કરવાનું કામ ગોપાલ ઇટાલિયા કરશે। ખેડૂતોના હિતમાં ખેડૂતોના જે લૂંટીને જે લોકો પૈસા લઈ ગયા છે એની પાસેથી હિસાબ લેવાનું કામ ગોપાલ ઇટાલિયા કરશે। અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે, સિંચાઈના પાણીની વાત હોય, ટાઈમ પર ખાતર લાવવાની વાત હોય, ખેડૂતોને જે યોગ્ય પ્રમાણસર ભાવ ન મળતા હોય તો એ પાકના ભાવ માટેની લડાઈ ગોપાલ ઇટાલિયા લડશે। અને સામેનો ઉમેદવાર છે જે ખેડૂતોને કચડી અને પૈસાદાર બન્યો છે। નક્કી તમારે કરવાનું છે કે આપણે ચૂંટાઈને કોને મોકલવો છે। ભાયાણી જવાબ આપે વિસાવદરના મતદારો કહે છે અમે સાંભળ્યું છે તોરે દઉટે આ વાત થાય છે કે 3 મિનિટમાં ભલે અધિકારી બેવડો વાળ દે પણ તમને 3 કરોડમાં બેવડા વાળ દીધા છે। વાત સાચી કોઈ ખોટી? ભૂપતભાઈ ભાયાણીએ જવાબ આપવો જોઈએ વિસાવદરની જનતાને। જેના બાપે આ ચૂંટણી આવી છે વ્યક્તિ પાછા ભાષણબાજી કરે ભેગા ફરે છે। મેં તો ગઈકાલે એવી વાત સાંભળી કે અહીંયાનો વહીવટ હું કરીશ ને ઉપરનો કિરીટભાઈ કરશે। એટલે કિરીટભાઈએ તો વહીવટ કરી કરી લૂંટી લીધા। હવે ક્યાં રહેવા નથી તો હજુ કેટલા વહીવટ કરવાના છે? હજુ વહીવટ જ કરવો છે? લૂંટાઈ ગયા। હવે તો અમારી પાસે કાંઈ વધ્યું નથી। અમારા હાથ બારે બેંકમાં ગીરવે પડ્યા છે। અમારું હોનું દાગીનું બેંકમાં ગીરવે પડ્યું છે। તમારા ઉમેદવારના ગયા વર્ષે 34 લાખ રૂપિયાના રિટર્ન ભરાણું તો 34 લાખ રૂપિયાની આવક છે। એક વર્ષમાં આવક છે એની 1,44,00,00,000 કરતા વધારેની આવક થઈ ગઈ। 4 ગણી કરતા વધારે આવક ભાજપના ઉમેદવારની થઈ ગઈ। આવક ક્યાંથી આવી વિસાવદરના લોકો પ્રશ્ન પૂછે છે। જો થોડી પણ શરમ ભાજપના ઉમેદવારને બચી હોય તો વિસાવદરની જનતાને જવાબ આપે। અમારો સીધો આક્ષેપ છે સહકારી ક્ષેત્રમાં જે કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે એમાં ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારની મિલીભગત છે।
જો તમે પવિત્ર હોય, પ્રમાણિક હોય, તો તમારી આવક 4 ગણી કેવી રીતે થઈ? તમારી મિલકત છુપાવો છો શા માટે? શા માટે મગરના આછું સારવા પડે છે? આ જવાબ વિસાવદરની જનતાને આપે જો ભાજપના ઉમેદવાર થોડાક પણ પ્રમાણિક હોય તો. મારી વાત કેટલી છે કે કેશુબાપા પટેલ જે હતા કે જેને ખેડૂતોના હિત માટે લડાઈઓ લડી હતી, કેશુબાપાના સપનાને પૂરું કરવાનું કામ ગોપાલ ઇટાલિયા કરશે. ખેડૂતોના હિતમાં, ખેડૂતોના જે લૂંટીને જે લોકો પૈસા લઈ ગયા છે એની પાસેથી હિસાબ લેવાનું કામ ગોપાલ ઇટાલિયા કરશે. અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે, સિંચાઈના પાણીની વાત હોય, ટાઈમ પર ખાતર લાવવાની વાત હોય, ખેડૂતોને જે યોગ્ય પ્રમાણસર ભાવ ન મળતા હોય તો એ પાકના ભાવ માટેની લડાઈ ગોપાલ ઇટાલિયા લડશે. અને સામેનો ઉમેદવાર છે જે ખેડૂતોને કચડી અને પૈસાદાર બન્યો છે. નક્કી તમારે કરવાનું છે કે આપણે ચૂંટાઈને કોને મોકલવો છે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ એક બાદ એક વિસાવદરની અંદર રાજકારણ તો ગરમાઈ રહ્યું છે ને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે એમની પોલ ખુલી રહી છે, ભૂપત ભાણેની પોલ ખોલવામાં આવી રહી છે. એટલે કે ખાસ કરીને જે વિસાવદરમાં અત્યાર સુધી રાજકીય ગરમાવો આવ્યો હતો, અનેક એવા નેતા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા જે ગોપાલ ઇટાલિયા છે, જે ત્યાંના ઉમેદવાર પણ છે, તે પણ અવારનવાર કિરીટ પટેલ ઉપર આક્ષેપો મૂકતા હતા. પરંતુ ક્યાંક હવે આજ રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે ને હવે સીધો વારો ભૂપત ભાણી ઉપર પણ આવ્યો હોય એવું લાગી રહ્યું છે. જો કે ખાસ કરીને ભૂપત ભાણી છે તે આ વાતનો જવાબ આપશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.